આજ મારે મુરત્ય જોવા જાવ, આજ મારે મુરત્ય જોવા જાવું, મુરત્ય જોવા જાવું ને રાણકાગડીને જલાવો, હા મુરત્ય જોવા જાવું. જો ગોગી આ મને જલાવવાની વાત કરે છે, મને છે ને ચાઈના ભેગી લીવી છે. એ ટીટી ભાઈ બંધ થઈ જાવ, હોટલની બહાર નાચવાનું બંધ કરો, કોક જોઈ જશે ને તો અમને છે ને શરમ આવશે. હાલો રાણકાગડી માસી આપણે બે વહી જાય, આ છે ને નાચવાનું બંધ નથી કરતા, ને મુરતી આવશે ને તો એકલા મળી લેશે. ટીટી ભાઈ હાલો. હાલ ગોગી અમે ઘર ભેગા થઈ જાય, મારો તો કઈ મેળ પડવાનો નથી. આ ટીટી ચાઈ છે ને મને ઢળીને લીવી છે, મને બારવા હાટું થઈને. એ ના 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 ક્યાંય નથી જાઉં, મેં નાચવાનું બંધ કરી દીધું. ગોગી રાણકાગડી ઊભી રહ્યો. હાલો આપણે જાય હવે, અંદર મુરતીઓ આવી ગયો હશે. એ ટીટી ભાઈ રાણકાગડી માસી છેલ્લી વાર તમને બેન કહું છું, હવે અહીંયા જઈને છે ને બાજવાનું નથી. જો ઓલા મેરેજ બ્યુરો વાળા મેડમ અને મુરતિયાના પપ્પા હોય ને એવું લાગે છે, એ બે આવી ગયા છે. એટલે આપણે હવે છે ને અહીંયા મળવા જવાનું થાય છે. તો રાણકાગડી માસી તમે તમારું મોઢું બંધ રાખજો, અને ટીટી ભાઈ તમારે જે પ્રશ્ન પૂછવાના હોય ને મુરતિયાને એ પૂછી લેજો. ગોગી હું શું કહું છું તને, હું આ ટેબલ ઉપર જ બેહું છું અને મુરતીઓ આવે ને પછી એને ટીટી પૂછપરછ બધી કરી લઈએ. ટીટીને જો મુરતીઓ પસંદ ન આવે ને તો પછી હું એ ટેબલ ઉપર આવી જઈશ, બરાબર? તો તું મને બોલાવજે ગોગી, અત્યારે હું આ ટેબલ ઉપર જ બેહું છું. સાચી વાત છે, હું તો રાણકાગડી માસી તમે આ ટેબલ ઉપર જ બેઠા રહ્યો. તમે હું આવશો ને ટીટી ભાઈ ભેગા તો બે જણીઓ બાઈજા વગર નહીં રહ્યો, અને તમે રાણકાગડી માસી ટેબલ ઉપર આવશો ને તો મારો જીવ ચપટીમાં જશે. તમે બે જણીઓ કઈ બાજી પડો ને એનો નેઠો જ નહીં. હાલો ટીટી ભાઈ આપણે જે રાણકાગડી માસી અહીં બેઠા છે. બાય બાય રાણકાગડી. એ હવે આમ હાલતી થાને, બાય 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 કરતી. હેલો મેડમ કેમ છો? આવો આવો ગોગી બેન, હું મજામાં હો. ટીટી બેન તમે કેમ છો? અરે આજે હું તો ડબલ મજામાં છું, ડબલ મજામાં. તો મેડમ મુરતિયાન પપ્પા આવી ગયા અને મુરતિયો કેમ નથી દેખાતો? લાવ સાંભળવા તો દે ટીટી, હું ભાંગડા વાટે છે. એ ટીટી મેડમ તમારી કઈક ભૂલ થતી લાગે છે, આ મુરતિયો જ છે, મુરતિયાના પપ્પા નથી. ગોગી તને હું શું કહું છું, હું છે ને એમ વિચારું છું કે મારી બેસ્ટ ફ્રેન્ડ રાણકાગડી છે ને એને મારે દગો ન દેવાય, તો પછી રાણકાગડીને પહેલો ચાન્સ આપવો જોઈએ, એમ હું વિચારું છું. એ ગોગી તને હું શું કહું છું, મને એક મગજમાં વિચાર આવ્યો કે મારી બેસ્ટ ફ્રેન્ડ રાણકાગડી છે ને એને ચાન્સ દેવો જોઈએ. મને અંદરથી એવું લાગે છે, તો રાણકાગડીને બોલાવી લઉં. મને ખબર છે અત્યારે કેમ આ વિચાર આવ્યો ને ઈ, હવે તો તમારું જ છે ને આની હારે ગોઠવવું છે. ધીરા ખમો ને તમે, સૌથી મોર વરમાળા લઈને નીકળી જ પડ્યા છો. હવે પૂછો હાલો આને પ્રશ્ન. મુરતીઓ આ બેઠો. એ ગોગી માર ઘરે જાવું છે, તું તો મને છે ને ફસાવી દઈશ. ના આજ તો ઘરે બરે ક્યાંય જવા નહીં મળે. પેલા છે ને આ મુરતીયા હારે વાતચીત કરી લ્યો, આ મેરેજ બ્યુરો વાળા બેને છે ને તમને ઠેકાણું બતાવ્યું છે, નકર બીજી વાર ફોન નહીં કરે. એટલે વાતચીત તો તમારે કરવી જ જોશે. છાનમુના મંડો ક્વેશ્ચન પૂછવા. મને તમારી બધી ખબર છે, તમને ઘર કેમ યાદ આવ્યું ને, આ મેડમ છે ને બેઠા છે ને ઓલો મુરતીયો બેઠો છે, એટલે એની સામે કાંઈ પોલ ન ખોલાય. પછી હું તમને બધું સમજાવીશ, મને બધુંય સમજાઈ ગયું છે. અત્યારે હવે છે ને મંડો પ્રશ્ન પૂછવા હાલો. શું ટીટી મેડમ શું કહેવા માંગે છે? એને કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો નિસંકોચ કીએ હો. ના ના એવું કાંઈ નથી, અમારા ટીટી ભાઈ થોડાક નર્વસ થઈ ગયા હતા, ફર્સ્ટ ટાઈમ આ મુરતીયા હારે મીટિંગ છે ને એટલે. अरे इसमें क्या है, ये बालिका नर्वस हो गई है तो पहले उनसे बात करना मैं स्टार्ट करता हूँ. बोलो बालिके, तुम्हारा नाम क्या है? એ તને જોઈને તો મારું નામે મને ભૂલાઈ ગયું. ટીટી ભાઈ શું વિચારો છો મનમાં ને મનમાં? તમારું નામ પૂછ્યું છે. મેરા નામ ટીટી હે. હવે મજા આવશે. હવે ટીટીડી વરમાળા લઈને મોર થઈ હતી, કઈ નહીં દોડા દોડ થાતી હતી. હવે આ 70 વર્ષનો બુઢો મૈડો લેતી જા લે. હવે इस टीटी बालिके की कितने नंबर की शादी है ये? अरे अंकल जी, हमारा टीटी भाई ना मैरिज अभी तक नहीं हुआ है, पहली बार तुम्हारी हारे मैरिज करवाना थाता है, वो पहली बार ही है.
મૂંગી મરને ઘોગી, પહેલી વારે મેરેજ કરવાના નથી થતા ને છેલ્લી વારે મેરેજ નથી કરવાના થતા 70 વર્ષના બુઢા હારે. मेरी तो ये तीसरी शादी है. તો બરાબર, હું કઈ નહીં વિચારું કે આ બુઢો આટલો બધો પાતળો કેમ છે. આ એની બબે ઘરવાળીઓના માર ખાઈ ખાઈને પાતળો થઈ ગયો લાગે છે, આવો ડુગલી જેવો. गोगी बेटा क्या बात है, तुम्हारी टीटी भाई कुछ बोल नहीं रही है? अंकल, हमारा टीटी भाई थोड़ी थोड़ी वारे शर्माई जाता है, उनको शर्म लगती है. कोई बात नहीं, उनको शर्म आती है ना तो मैं एक प्रश्न उनको पूछता हूँ. टीटी बालिका, आपको कहाँ घूमना पसंद है? टीटी भाई तुमने पूछे है जवाब दियो. मुझे तो जहाँ पे बर्फ गिरती हो ना वहाँ पे घूमना बहुत ही पसंद है. मुझे तो बर्फ में घूमना बिल्कुल पसंद नहीं है. क्यों आपको बर्फ में घूमना पसंद नहीं है? अरे मेरी पहली पत्नी विंटर में कश्मीर में मुझे बर्फ़ में घुमाने के लिए ले गई थी. फिर वहाँ पे बर्फ़ में मैं है ना 2 महीने तक बर्फ़ में ही पड़ा रहा. पहले तो मेरा वज़न 100 किलो था. फिर 2 महीना अंदर बर्फ़ में पड़े रहने के बाद मैं ऐसा हो गया पतला सा लकड़ी जैसा. इसलिए मुझे है ना बर्फ़ में घूमना बिल्कुल पसंद नहीं है. इस बर्फ़ की वजह से तो मेरी पहली पत्नी भाग गई मुझे छोड़कर. जब मैं 2 महीने के बाद बर्फ़ से बाहर निकला ना, तब मेरी पत्नी ने मुझे मना कर दिया कि ये मेरा पति ही नहीं, मेरा पति तो बहुत ही तगड़ा सा था, 100 किलो वजन वाला, और ये 20 किलो का पति मेरे को नहीं चाहिए. इसलिए वो मुझे वहीं पर ही छोड़कर निकल गई. तो પછી ગોગીબેન, ટીટીબેન માટે આ મુરતી ઓકે જ છે ને? ના ના મેડમ, મારે મેરેજ નથી કરવા, મારે તો આખી જિંદગી કુંવારું જ રહેવું છે. મારી ઓલી બેનપણી રાણકાગડી છે ને એને લગ્ન કરવા છે, મારે નથી કરવા. ટીટીભાઈ શું ભાંગડા વાટો છો? અત્યાર સુધી મુરતીઓ કરતા હતા ને હવે ના પાડો છો? ઘોઘી, આ 70 વર્ષનો બુઢો મને પસંદ નથી, હવે રાણકાગડીને બોલાવી લે. ટીટીભાઈ, તમે તો મને ફસાવી દીધી. રાણકાગડી માસી, એ રાણકાગડી માસી, તમને ટીટીભાઈ બોલાવે, અહીંયા આવો. એ રાણકાગડી કેમ કાન નથી દેતી? એ પીળા વાળવાળા મેડમ, રાણકાગડી મેડમ તમને બોલાવું છું, અહીંયા આવો. કોને મને બોલાવો છો મેડમ? હા, તમને જ કહું છું. પણ હું તમને બેયને નથી ઓળખતી. હાલો, મારે હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. બાય બાય. એ મારા વાલા સબસ્ક્રાઇબર્સ એન્ડ મારા વ્યુઅર્સ, જુઓ ટીટીડી કેવી પાકી છે, અને 70 વર્ષનો બુઢો પસંદ નથી ને એટલે ઈ બુઢાને મારી હારે વરગાડી દેવો છે. પણ હવે મેં કહી દીધું, હું ટીટીને ઘોઘીને નથી ઓળખતી. હાલો આપણે મુઠ્ઠી વારીને ઘરે ભાગી. આપણી ટીટી સમજે ને ઘોઘી સમજે. टीटी बालिका, ये रिश्ता पक्का समझू ना मैं, कब हम बारात लेके आए आपके घर? ઘોઘી, તને કહું છું, રાણકાગડી તો જો આમાંથી છટકીને વહી ગઈ. હવે મારે આ બુઢાને કેવી રીતે ના પાડવી, મને કંઈ સમજાતું નથી. તું પાડી દે ના. હવે કંઈક આઈડિયો મારવો પડશે. ટીટીભાઈ માંડ ચીપટામાં આવ્યા છે ને દીમાં 10 વાર મુરતીઓ કરતા હોય, અને આ મુરતીઓ સામે આવ્યો તો હવે ના કરે છે. એ મને એવું લાગે છે ટીટીભાઈ કાંઈ બોલતા નથી ને તે ઘોઘીબેન, ટીટીભાઈનો ફાઇનલ જવાબ હા જ છે. હા, અમારા ટીટીભાઈની હા જ છે મેડમ. તમે છે ને વાત આગળ વધારો, કંઈ હગાઈ કરવાની થાય ને એ પ્રમાણે મને ફોન કરજો. टीटी बालिका, अब तो हमारा रिश्ता पक्का हो चुका है, पक्का. अब तो मैं बारात लेके आऊँगा, बारात लेके. ટીટીભાઈ, મને એમ છે કે અમારા ટીટીભાઈને ચક્કર આવી ગયા લાગે છે. ओ बालिके, टीटी बालिके, क्यों चक्कर खा के गिर गई? અમારા ટીટીભાઈને ચક્કર કેમ આવી ગયા નહીં મેડમ, મને ખબર છે. થોડીક વાર અહીંયા છે ને 5 મિનિટ ઈ ટેબલ ઉપર માથું રાખીને ઉતારે છે ને પછી સારું થઈ જશે. હવે તમે તમારે જાઓ, ટીટીભાઈ ઉઠશે ને એટલે હું પૂછી જોઈશ કે એને આ મુરતીઓ પસંદ છે કે નહીં. એ પ્રમાણે હું તમને છે ને વાંઢા મેરેજ બ્યુરોમાં ફોન કરી દઈશ. કઈ વાંધો નહીં ઘોઘીબેન, અમે જાય છીએ અને તમે ટાઈમસર ફોન કરી દેજો. घोगी बेटा, टीटी भाई को बोल देना उसके फ़ोन का मैं इंतज़ार करूँगा. આવજો ઘોઘીબેન. એ ટીટીભાઈ વહી ગયા, હવે ઊભા થાઓ. ઘોઘી, હું તને ના પાડું છું કે મને ઈ મુરતીઓ નથી ગમતો, 70 વર્ષનો બુઢો મુરતીઓ, તો તું શું કામ આ પાડતી હતી? મને બધી ખબર છે ટીટીભાઈ તમારી. તમે પહેલી વાર જ મુરતીઓ જોયો ને ત્યાં જ તમને નહોતો ગમ્યો, એ મને ખબર પડી જ ગઈ હતી.
પણ તમે તો દીમાં 10 વાર મુરતીઓ કરતા હોય ને, એટલે મેં કીધું લાવ આજ તો ટીટીભાઈ માંડ ચીપટામાં આવ્યા છે, આજ તો ટીટીભાઈનો વારો લઈ લો. અને મને ખબર છે રાણકાગડી માસી એટલે જ મુઠ્ઠીઓ વારીને ભાગ્યા. અને તમે છે ને ખોટું ચક્કર ખાઈને પડી ગયા, મને ખબર છે. હું તમારી હારે મસ્તી જ કરતી હતી. મને પહેલા જ ખબર પડી ગઈ હતી કે તમને છે ને મુરતીઓ નથી ગમ્યો. એટલે જ હું તમને રાણકાગડી માસીને ટીટીભાઈ સમજાવતી હોય કે આપણા બરાબર જઈ ઠેકાણું આવે ને તઈ છે ને હા પડાય, એમણામ આખો દી મુરતીઓ ન કરાય. સમજાઈ ગયું? તમે રાણકાગડી માસી તો હાવ મુરતિયા વાહે ગાંડા થઈ જાવ કંઈક તો. હા ખોકી, હવે મને બધુંય સમજાઈ ગયું. તું જી કેસ ને ઈ મને તમારી ખબર છે ટીટીભાઈ, આ બધું જ્ઞાન જી મેં તમને આપ્યું ને એ બધુંય 5 મિનિટ પછી તમે ભૂલી જવાના છો. જેવા ઘરમાં પગ દીધો તરત મુરતિયાનું રટણ મનસો કરવા. હાલો મારા મિત્રો, કેમ છો? મજામાં ને? હું પણ મજામાં છું. અને અમે ટીટીભાઈ માટે મુરતીઓ જોવા આવ્યા હતા. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ઘોઘીની કોમેડી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આવજો મારા મિત્રો. અને હા, કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ટીટીભાઈનો મુરતીઓ તમને કેવો લાગ્યો?